टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત મહેસાણાની કરવી છે કે જ્યાં એકાએક સળગી ઉઠ્યો હતો રસ્તે દોડતો ટ્રક। કડીના રંગપુરા નજીક મુખ્ય કેનાલ રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે। પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકમાં એકાએક આગ ભડકી હતી। આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ટ્રકમાં કયા કારણોસર આગ ભભૂકી હતી તે કારણ હજુ પણ સામે નથી આવ્યું। તો મહેસાણાની આ ઘટના છે કે જ્યાં રસ્તે દોડતો ટ્રક અચાનક જ ભડકે પડ્યો હતો। કડીના રંગપુરા નજીક મુખ્ય કેનાલ રોડનો આ બનાવ સામે આવ્યો છે। પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો। ટ્રકમાં કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સ્પષ્ટ નથી થયું। એકાએક રસ્તે જતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી। કયા કારણોસર આ ટ્રકમાં આગ લાગી હતી તે કારણ હજુ સુધી સામે નથી આવ્યું। સંવાદદાતા મનીષ જોડાયા છે। મનીષ, રસ્તે ટ્રક જઈ રહ્યો હતો અને અચાનક જ આગ લાગી હતી, શું કારણ? જે સમગ્ર ઘટના છે મહેસાણા રંગપુરા નજીક કેનાલ પાસેની કે જે કેનાલની પાસેના રોડ પરથી આ ટ્રક પસાર થઈ રહી હતી। જાણવા મળેલ વિગતો મુજબ ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા હતા અને કોઈ ઇલેક્ટ્રિક કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જણાઈ રહ્યું છે અને અચાનક આગ લાગતા સમગ્ર આગ ટ્રકમાં ફેલાઈ ગઈ હતી। જો કે ટ્રક ચાલક અને ક્લીનર જે છે એ સમય સંચોકતા વાપરતા બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ કે ઈજા નથી। સમગ્ર ઘટના બનતા બે ફાયર ફાઇટર આગને કાબુ લેવા ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને જે કાબુ લેવાનો પ્રયાસ ચાલુ છે। જો કે પ્લાસ્ટિકના દાણાથી ભરેલી આખી ટ્રક હોવાને કારણે જે રો મટીરિયલ છે એ પ્લાસ્ટિક સળગવાના કારણે આગ જે કાબુમાં લેવામાં મુશ્કેલી ફાયર ફાઇટરને લાગી રહી છે। જી મનીષ, આભાર। તો કડીના રંગપુરા નજીક મુખ્ય કેનાલ રોડ પરનો આ બનાવ છે। પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકમાં એકાએક આગ ભડકી હતી। આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો। ટ્રકમાં કયા કારણોસર આગ લાગી હતી તે કારણ હજુ પણ અકબંધ છે।